આપનું સ્વાગત છે ધ ડીપ ડાઇવમાં. આજે આપણી પાસે જે સ્ત્રોત છે તે એક એવો સવાલ ઉઠાવે છે જે મને લાગે છે કે સદીઓથી લોકોને મૂંઝવતો આવ્યો છે. યાદ છે પેલો અપરાધી ઈસુની સાથે વધસ્તંભ પર હતો જેને છેલ્લી ઘડીએ સ્વર્ગનું વચન મળ્યું હતું? હા, બિલકુલ. કૃપા અને ક્ષમાની એક ઉત્તમ વાર્તા. બરાબર. મોટાભાગના લોકો માટે એ વાર્તા ત્યાં જ પૂરી થઈ જાય છે, પણ આપણા આજના સ્ત્રોત મુજબ ત્યાંથી જ એક મોટો ધર્મશાસ્ત્રીય કોયડો શરૂ થાય છે. અને સવાલ બહુ સીધો છે. હા, એના વિશ્વાસની સાબિતી ક્યાં છે? એને તો સારા કામો કરવાનો કોઈ મોકો જ ન મળ્યો. તો ચાલો આ ગૂંચ ઉકેલવાનો પ્રયત્ન કરીએ. સ્ત્રોતની શરૂઆત એક ખૂબ જ મૂળભૂત પણ ઊંડા વિચારથી થાય છે. ઈશ્વર બધું જાણે છે, પણ એમના સર્જનો નથી જાણતા. બરાબર. આ સાંભળવામાં બહુ સાદું લાગે, પણ આખી ચર્ચાનો પાયો આ જ છે. અહીંથી જ પહેલો પ્રશ્ન ઊભો થાય છે. જો ઈશ્વર પહેલેથી જ બધું જાણતા હોય, કોણ સાચું છે કોણ ખોટું, તો પછી આ બધી પ્રક્રિયાની જરૂર શું છે? આ જાહેરમાં ન્યાય કરવો, પુરાવા રજૂ કરવા? સીધો ચુકાદો કેમ નહીં? હા, બસ કેમ નહીં? જો, આ સવાલ ખૂબ જ મહત્વનો છે અને સ્ત્રોત આના પર ઘણો ભાર મૂકે છે. વાત ઈશ્વરના જાણવાની છે જ નહીં. ઓકે. વાત છે એમના સર્જનોના સમજવાની અને સ્વીકારવાની. કલ્પના કરો કે ઈશ્વર કોઈ દેખીતા કારણ વગર કોઈને સ્વર્ગમાં મોકલે અને કોઈને નરકમાં. હા, તો શું થાય? જેમને સજા મળી એમના જે સમર્થકો હશે એમને શું લાગશે? કે ઈશ્વરે અન્યાય કર્યો. બરાબર. અને જેમને ઇનામ મળ્યું એમના વિરોધીઓને પણ એવું જ લાગશે. એટલે તમે એમ કહો છો કે આનાથી સર્જનોમાં ઈશ્વર પ્રત્યે એક પ્રકારની શંકા, એક અવિશ્વાસ પેદા થઈ શકે છે? બિલકુલ. અને શંકા જ સૌથી મોટો અવરોધ છે. સ્ત્રોત મુજબ જ્યાં સુધી સર્જનના મનમાં ઈશ્વરના ન્યાય અને પ્રેમ વિશે સહેજ પણ શંકા છે ત્યાં સુધી એ સાચા દિલથી પ્રેમ ન કરી શકે. પૂરા દિલથી નહીં. અને જ્યાં સુધી 100% શુદ્ધ પ્રેમ નથી ત્યાં સુધી ફરીથી પાપ કરવાની, બળવો કરવાની સંભાવના તો હંમેશા રહેવાની. એટલે આખી સૃષ્ટિમાં કાયમી શાંતિ માટે આ પારદર્શિતા જરૂરી છે. હા, ઈશ્વરે પોતાના દરેક નિર્ણયને એટલી સ્પષ્ટતાથી સાબિત કરવો પડે કે કોઈના પણ મનમાં સહેજ પણ શંકા ન રહે. એટલે જ ન્યાય જાહેરમાં થવો જરૂરી છે. આ તો ખરેખર રસપ્રદ છે. મતલબ, આ ન્યાયની પ્રક્રિયા ઈશ્વર માટે નથી, એમના સર્જનો માટે છે, જેથી તેઓ ઈશ્વરના ચારિત્ર્યને, એમના સ્વભાવને સમજી શકે. બરાબર. પણ અહીં એક બીજો પ્રશ્ન થાય છે. જો ઈશ્વરના ન્યાયને સાબિત કરવા આટલી લાંબી પ્રક્રિયાની જરૂર હોય, તો શું એમની સર્વશક્તિમાન છબી સાથે થોડું વિરોધાભાસી નથી લાગતું? સારો સવાલ છે. મતલબ, અમુક લોકો દલીલ કરી શકે કે ઈશ્વરને કોઈને કશું સાબિત કરવાની જરૂર જ ન હોવી જોઈએ. સ્ત્રોત આ વાતને અલગ રીતે જુએ છે. એ કહે છે કે આ ઈશ્વરની મજબૂરી નથી, આ એમની પસંદગી છે. પસંદગી? હા. એમણે એવી સૃષ્ટિ બનાવી છે જેમાં સર્જનોને સ્વતંત્ર ઈચ્છા મળેલી છે. જો તેમણે શરૂઆતથી જ આપણને એવા બનાવ્યા હોત જેમના મગજમાં એમના પ્રેમ અને ન્યાયનું સંપૂર્ણ જ્ઞાન ભરી દીધું હોત, તો આપણે રોબોટ જેવા હોત. બરાબર. આપણી પાસે પાપ ન કરવાનો કોઈ વિકલ્પ જ ન હોત. અને એટલે પ્રેમ કરવાનો પણ કોઈ સાચો અર્થ ન રહેત. પ્રેમ ત્યારે જ સાચો કહેવાય જ્યારે નફરત કરવાનો વિકલ્પ પણ મોજૂદ હોય. બિલકુલ. અને આ પસંદગીના કેન્દ્રમાં આવે છે વધસ્તંભ. ખરું ને? હા. સ્ત્રોતમાં વધસ્તંભ વિશે એક એવી વાત કહેવામાં આવી છે જેણે મને ખરેખર વિચારતી કરી દીધી. એ કહે છે કે વધસ્તંભ દ્વારા ઈશ્વરે સર્જનોને મૂલ્ય આપ્યું. આનો અર્થ શું છે? હા, આ સ્ત્રોતનો સૌથી ઊંડો અને કદાચ સૌથી મહત્વનો વિચાર છે. સ્ત્રોત એક દલીલ કરે છે કે આમ તો તાર્કિક રીતે જોઈએ તો સર્જનો પોતે ઈશ્વર માટે અનિવાર્ય નથી. એટલે કે તેઓ ધારે તો એક ક્ષણમાં આખી સૃષ્ટિનો નાશ કરીને નવી, એનાથી પણ સારી સૃષ્ટિ બનાવી શકે છે. તો પછી તેઓ આપણને બચાવવા માટે આટલી બધી મહેનત કેમ કરી રહ્યા છે? બરાબર. સવાલ તો થાય જ. જવાબ વધસ્તંભમાં છે. જ્યારે ઈશ્વરે પોતાના એકના એક પુત્રનું બલિદાન આપ્યું, ત્યારે તેમણે આખી સૃષ્ટિને એક સંદેશ આપ્યો. શું સંદેશ? કે તમે મારા માટે એટલા મૂલ્યવાન છો કે મેં તમારા માટે મારા સૌથી પ્રિયજનને પણ ગુમાવી દીધા. આ બલિદાને આપણને એક એવું મૂલ્ય આપ્યું જે આપણી પાસે પહેલા નહોતું. એક મિનિટ. સ્ત્રોતમાં જે પેલું રમકડાનું ઉદાહરણ છે, એ ખરેખર વિચારવા જેવું છે. હા, એ બહુ સચોટ છે. તો સ્ત્રોત એમ કહી રહ્યો છે કે માનવતાનું મૂલ્ય એના પોતાનામાં નથી,
પણ ઈશ્વરે એના માટે જે કિંમત ચૂકવી છે એમાં છે. આ તો સંબંધો અને મૂલ્યની આખી વ્યાખ્યા જ બદલી નાખે છે. એ જ તો વાત છે. જેમ સ્ત્રોતમાં લખ્યું છે, એક તૂટેલું સસ્તું રમકડું એને કચરાપેટીમાં ફેંકી શકાય. એની કોઈ કિંમત નથી. પણ જો એ જ રમકડું કોઈ મૃત બાળકનું સૌથી પ્રિય રમકડું હોય તો એ માતા પિતા માટે દુનિયાની સૌથી કિંમતી વસ્તુ બની જાય છે. સાચી વાત. એ રમકડાનું મૂલ્ય એનામાં નથી, પણ બાળકના પ્રેમ અને બલિદાનમાં છે. એ જ રીતે પુત્રના લોહીથી ખરીદાયેલી સૃષ્ટિ હવે પિતા માટે અમૂલ્ય બની ગઈ છે. વાહ! આ દૃષ્ટિકોણ સમજ્યા પછી હવે આપણે એ અપરાધીની વાત પર પાછા આવી શકીએ છીએ. કારણ કે હવે મને સમજાય છે કે આ મુદ્દો આટલો જટિલ કેમ છે. લુક 23માં એક અપરાધી વધસ્તંભ પર મૃત્યુ પામતી વખતે ઈસુ પર વિશ્વાસ મૂકે છે. ઈસુ તેને સ્વર્ગનું વચન આપે છે અને પછી તે મૃત્યુ પામે છે. અને એણે ન તો કોઈ સારું કામ કર્યું, ન તો પસ્તાવા કરવાનો સમય મળ્યો, ન તો પોતાના વિશ્વાસને કાર્યો દ્વારા સાબિત કરી શક્યો. તે કોઈ ફળ ઉત્પન્ન ન કરી શક્યો. અને અહીં જ આખી સિસ્ટમ, જેની આપણે અત્યાર સુધી વાત કરી, એક કસોટી પર આવીને ઊભી રહે છે. બરાબર. જો ઈશ્વરનો ન્યાય પારદર્શક અને જાહેર હોવો જોઈએ, તો આ અપરાધીના વિશ્વાસની સચ્ચાઈ પણ બધાની સમક્ષ સાબિત થવી જોઈએ. ઈશ્વર જાણે છે કે એનો વિશ્વાસ સાચો હતો, પણ બાકીની સૃષ્ટિને કેવી રીતે ખબર પડશે? જો તેને સીધો જ સ્વર્ગમાં પ્રવેશ મળી જાય, તો શું બીજા સર્જનો સવાલ નહીં ઉઠાવે કે આ કયા આધારે એણે આવું તો શું કર્યું? તો આ કોયડાને ઉકેલવા માટે સ્ત્રોત કહે છે કે તે અપરાધીને પુનર્જીવિત કરવો પડશે અને એને એક એવી તક આપવી પડશે જ્યાં એની પસંદગીઓ બધા જોઈ શકે. હા, પ્રશ્ન એ નથી કે એને તક મળશે કે નહીં. પ્રશ્ન એ છે કે આ પુનરુત્થાન થશે ક્યારે અને કેવી રીતે. અને સ્ત્રોતમાં આ વિશે 3 અલગ-અલગ મંતવ્યો આપેલા છે. તો ચાલો એમને તપાસીએ. પહેલો મત શું છે? પહેલો મત છે કે તેને પ્રથમ પુનરુત્થાન એટલે કે ફર્સ્ટ રિઝરેક્શન સમયે શહીદોની સાથે પુનર્જીવિત કરવામાં આવશે. એટલે જ્યારે ઈસુના વફાદાર અનુયાયીઓ અમર શરીર સાથે જીવંત થશે ત્યારે. હા, પણ અહીં એક મોટી સમસ્યા છે. આ મત મુજબ શહીદોને આધ્યાત્મિક શરીર મળે છે, પણ આ અપરાધીને એને આત્મિક શરીર એટલે કે સોલિશ બોડી મળશે. અહીં મારે તમને રોકવા પડશે. આધ્યાત્મિક શરીર અને આત્મિક શરીર, આ બંને શબ્દો સાંભળવામાં સરખા લાગે છે. શ્રોતાઓની સ્પષ્ટતા માટે આ બંને વચ્ચેનો મુખ્ય ભેદ શું છે? આત્મિક શરીરમાં પસંદગીની સ્વતંત્રતા કેમ ચાલુ રહે છે? સારો પ્રશ્ન છે. જુઓ, સ્ત્રોત મુજબ આધ્યાત્મિક શરીર એવું શરીર છે જે સંપૂર્ણપણે પવિત્ર આત્માના નિયંત્રણમાં છે. તે પાપ કરી જ ન શકે. એ સંપૂર્ણપણે પરિવર્તિત થઈ ગયું છે. બિલકુલ. જ્યારે આત્મિક શરીર ભૌતિક રીતે સંપૂર્ણ છે, શ્રાપમુક્ત છે, પણ એમાં હજી પણ વ્યક્તિની પોતાની ઈચ્છા એટલે કે આત્મા કે સોલ એનું પ્રભુત્વ છે. એટલે એમાં હજી પણ સાચા ખોટાની પસંદગી કરવાની સ્વતંત્રતા રહેલી છે. હા, મતલબ કે તે ફરીથી પાપ કરી શકે છે. સમજાઈ ગયું. તો પહેલા મત મુજબ તેને આ આત્મિક શરીર સાથે 1000 વર્ષના રાજ્યમાં જીવવાની તક મળશે. પણ આમાં ન્યાયનો પ્રશ્ન ઊભો થાય છે. બરાબર. જેણે આખી જિંદગી પાપ કર્યું અને છેલ્લી ઘડીએ વિશ્વાસ કર્યો, એને સીધું જ 1000 વર્ષનું શ્રાપમુક્ત સુખી જીવન ઇનામમાં. આ બીજા શહીદો માટે અન્યાય નથી લાગતું? એ જ તો આ મતની સૌથી મોટી નબળાઈ છે. એ ન્યાયના સિદ્ધાંત પર સવાલ ઊભા કરે છે. આના કારણે બીજો મત આવે છે. ઓકે, અને બીજો મત? બીજો મત કહે છે કે તેને 1000 વર્ષના રાજ્યની શરૂઆતમાં પુનર્જીવિત કરાશે. પણ આ પણ પહેલા મત જેવો જ છે. અને ન્યાયના એ જ સવાલો ઊભા કરે છે. હા, અને વધુમાં આનો અર્થ એ થાય કે પ્રથમ પુનરુત્થાન અને અંતિમ ન્યાયની વચ્ચે એક બીજું અલગ પ્રકારનું પુનરુત્થાન થાય છે, જેનો શાસ્ત્રોમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. તો આ બંને વિકલ્પોમાં સમસ્યા છે. એક ન્યાયની દૃષ્ટિએ અધૂરો છે અને બીજો શાસ્ત્રીય આધાર વગરનો. તો પછી ત્રીજો વિકલ્પ શું છે? ત્રીજો મત કહે છે કે તેને 1000 વર્ષના રાજ્યના અંતમાં પુનર્જીવિત કરવામાં આવશે. એટલે કે જ્યારે બાકીના બધા અવિશ્વાસીઓને ન્યાય માટે ઉઠાડવામાં આવશે. હા, આનાથી તેને તરત ઇનામ મળવાની સમસ્યા દૂર થઈ જાય છે. પણ આ એક નવો અને મોટો પ્રશ્ન ઊભો કરે છે. બરાબર. જો તેને અંતમાં પુનર્જીવિત કરાય, તો પછી 1000 વર્ષના રાજ્યમાં વસ્તી કોની હશે? જે લોકો ત્યાં જન્મશે અને જીવશે એ કોણ હશે? આ મતનો અર્થ એ પણ થાય કે એ 1000 વર્ષના શાસન માટે
એક અલગ જ જૂથનું પુનરુત્થાન થશે જેનો પણ શાસ્ત્રોમાં કોઈ સ્પષ્ટ આધાર મળતો નથી. બિલકુલ. તો આ ત્રણેય રસ્તાઓ આપણને ક્યાંક ને ક્યાંક અધૂરા લાગે છે. એકમાં ન્યાયનો સવાલ, બીજામાં શાસ્ત્રીય આધારનો અભાવ અને ત્રીજામાં તાર્કિક સમસ્યાઓ. એવું લાગે છે કે આપણે કોયડાની વચ્ચે ફસાઈ ગયા છીએ. તો શું સ્ત્રોતનો લેખક આમાંથી કોઈ ચોથો અલગ રસ્તો બતાવે છે જે આ બધી સમસ્યાઓનો ઉકેલ લાવી શકે? હા, અને લેખકનો ઉકેલ ખરેખર ખૂબ જ હોશિયારી ભર્યો છે, કારણ કે તે પ્રશ્નને જ ફેરવી નાખે છે. એ કેવી રીતે? લેખક સૂચવે છે કે આપણે એક ખોટો સવાલ પૂછી રહ્યા છીએ કે અપરાધીનું પુનરુત્થાન ક્યારે થશે. લેખક માને છે કે તેનું કોઈ અલગ ખાસ પુનરુત્થાન થશે જ નહીં. એક મિનિટ, જો એનું પુનરુત્થાન જ નહીં થાય તો પછી એના વિશ્વાસની પરખ કેવી રીતે થશે? લેખક કહે છે કે તે 1000 વર્ષના રાજ્યમાં જે લોકો જીવશે તેમાંથી જ એક હશે. કોઈ ખાસ વ્યક્તિ તરીકે નહીં? ના, પણ એ શ્રાપમુક્ત પૃથ્વી પર જન્મેલા અસંખ્ય લોકોમાંથી એક હશે. એ બધા લોકો ઈશ્વરની કૃપા, શાંતિ અને સુખની વચ્ચે ઉછરશે. એમને કોઈ દુઃખ, બીમારી કે લાલચનો અનુભવ નહીં હોય. તેઓ સંપૂર્ણપણે શુદ્ધ વાતાવરણમાં જીવશે. બરાબર. ઓકે, આ તો ખરેખર રસપ્રદ છે. તો એની પરીક્ષા ક્યારે અને કેવી રીતે થશે? પરીક્ષા આવશે 1000 વર્ષના અંતે. શાસ્ત્ર મુજબ રાજ્યના અંતે શેતાનને થોડા સમય માટે જેલમાંથી છોડવામાં આવશે. અને આ જે અંતિમ અને સૌથી મોટી પરીક્ષા હશે? બિલકુલ. શેતાન બહાર આવીને એ લોકોને જેમણે ક્યારેય લાલચ જોઈ જ નથી તેમને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરશે. અને સ્ત્રોત મુજબ મોટાભાગના લોકો તેની વાતોમાં આવી જ જશે. અને નવા યરુશલેમ પર જ્યાં ઈસુ રાજ કરે છે ત્યાં હુમલો કરશે. હા. વાહ! તો આ આખો ઉકેલ જ ઊંધો છે. આપણે વિચારી રહ્યા હતા કે તેને ક્યારે પુનર્જીવિત કરાશે, પણ લેખક કહે છે કે તે કદાચ પહેલેથી જ ત્યાં છે અને એનું ઇનામ એ જ એની પરીક્ષા છે. બરાબર. આ તો ખરેખર મગજને હલાવી દેવો એવો વિચાર છે. અહીં જ એની સાચી પરખ થશે. જે લોકો ઈસુના પક્ષમાં રહેશે અને જેઓ વિરોધ કરશે. આ જે ફળ હશે જેની આપણે શરૂઆતથી વાત કરી રહ્યા હતા. બરાબર. હવે જુઓ કે આ ઉકેલ કેટલો સુંદર છે. જે લોકોએ અંતિમ પરીક્ષામાં ઈસુના પક્ષમાં રહેશે, શેતાનનો વિરોધ કરશે, તેઓ એક રીતે શહીદ ગણાશે. હા, એમનો વિશ્વાસ હવે બધાની સમક્ષ સાબિત થઈ ગયો. તો એમનું ઇનામ શું? શું? એમનું ઇનામ એ 1000 વર્ષનું સુખી અને શ્રાપમુક્ત જીવન હશે જે તેઓ પહેલેથી જ જીવી ચૂક્યા છે. ઓહ, એટલે ઈશ્વરે તેમને તેમનું ઇનામ અગાઉથી જ આપી દીધું હતું. બરાબર. અને જેઓ વિરોધ કરશે એમનું શું? કારણ કે એમણે પણ તો 1000 વર્ષ સુધી એ જ સુખ અને કૃપા ભોગવી છે. શું એમની સાથે અન્યાય નહીં થાય? ના. અને અહીં લેખક ઈશ્વરના ન્યાયનો સૌથી સુંદર મુદ્દો રજૂ કરે છે. જે લોકો વિરોધ કરશે એમના માટે એ 1000 વર્ષનું સુખી જીવન હવે આશીર્વાદ નહીં, પણ એમની વિરુદ્ધ સૌથી મોટો પુરાવો બની જશે. બરાબર. ઈશ્વર કહી શકશે, મેં તમને 1000 વર્ષ સુધી સંપૂર્ણ સુખ, શાંતિ અને પ્રેમ આપ્યો. મેં તમને બધું જ આપ્યું, છતાં પણ પહેલી તકમાં તમે મારો વિરોધ કર્યો. એટલે તેમને મળેલી કૃપા જેટલી મોટી હતી, તે કૃપાનો અસ્વીકાર કરવાની સજા પણ એટલી જ મોટી હશે. બિલકુલ. પેલો સિદ્ધાંત છે ને, જેને વધુ સોંપાયું છે તેની પાસેથી વધુ માંગવામાં આવશે. એ અહીં લાગુ પડે છે. હા, તેમણે જે સુખ ભોગવ્યું તે હવે તેમની જવાબદારી બની જશે. આ રીતે ઈશ્વરનો ન્યાય સંપૂર્ણપણે પારદર્શક અને નિર્વિવાદ રીતે સાબિત થાય છે. કોઈ પણ એમ નહીં કહી શકે કે તેમને તક મળી નહોતી. હકીકતમાં એમને તો સૌથી શ્રેષ્ઠ તક મળી હતી. તો આ આખી ચર્ચાને અંતે આપણે એવા નિષ્કર્ષ પર પહોંચીએ છીએ કે વધસ્તંભ પરના અપરાધીની વાર્તા એ માત્ર ક્ષમાની વાર્તા નથી, પણ ઈશ્વરના ન્યાય, પ્રેમ અને સ્વતંત્ર ઈચ્છાના જટિલ તાણાવાણાની વાર્તા છે. હા. ઈશ્વરનો ન્યાય માત્ર સજા કે ઇનામ નથી, પણ એક શૈક્ષણિક પ્રક્રિયા છે જેનો હેતુ સર્જનને સંપૂર્ણ ખાતરી કરાવવાનો છે કે ઈશ્વર ખરેખર પ્રેમ અને ન્યાયી છે. સાચી વાત. અને એ અપરાધીની વાર્તા આપણને એ વિચારવા મજબૂર કરે છે કે વિશ્વાસનો એક ક્ષણનો એકરાર અને જીવનભરની કસોટીઓનું વજન ઈશ્વરના ન્યાયના ત્રાજવામાં કેવી રીતે તોલાય છે. એ બતાવે છે કે ઈશ્વરની વ્યવસ્થામાં કોઈ શોર્ટકટ નથી. બિલકુલ. દરેક વિશ્વાસને, ભલે તે છેલ્લી ઘડીનો કેમ ન હોય, તેને સાબિત થવાની તક ચોક્કસ મળે છે. આજના શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. જો 1000 વર્ષનું સુખી અને શ્રાપમુક્ત જીવન
પોતે જ એક પરીક્ષા અને ઇનામ બંને હોઈ શકે તો આપણા વર્તમાન જીવનમાં મળતી કૃપા સુખ અને આશીર્વાદને આપણે કઈ દૃષ્ટિથી જોવા જોઈએ? શું તે માત્ર એક ભેટ છે કે પછી એ પણ એક જવાબદારી છે જેની અંતે પરીખ થવાની છે?